મારું નામ નિવેદિતા છે। જ્યારે મારા પિતાને લકવો થયો ત્યારે હું મારા કાકા પાસે પૈસા માંગવા ગઈ। મારા કાકા તીર્થયાત્રાથી પાછા ફર્યા હતા અને તેમનો નવો બંગલો બનાવી રહ્યા હતા, પણ મને જોઈને તેમણે મોં ફેરવ્યું અને કહ્યું, દીકરી, અમારી પાસે ઘરે ખાવા માટે લોટ પણ નથી। હું તારા પિતાની સારવાર કેવી રીતે કરાવીશ? હું ત્યાંથી રડતી રડતી પાછી આવી। મારા પિતા સારવારના અભાવે મૃત્યુ પામ્યા। મેં વેદનામાં ભગવાન પાસે ન્યાયની ભીખ માંગી હતી। જ્યારે કાકાનો બંગલો તૈયાર થયો ત્યારે તેમણે બધાને તેમના ઘરે આમંત્રણ આપ્યું। હું પણ ત્યાં ગઈ હતી, પણ બંગલામાં પગ મૂકતાની સાથે જ મારું હૃદય ડૂબી ગયું, કારણ કે મારા કાકાએ મારા પિતાના લગ્નના ઘણા વર્ષો પછી મારો જન્મ થયો। મારા પિતા તેમના 3 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા। મારા કાકા તેનાથી નાના હતા અને મારા ભાઈ તેમનાથી નાના। ઘરની બધી જવાબદારી મારા પિતા પર હતી। કાકા કોઈ કામ કરતા નહોતા, તેઓ કડક હતા અને ઘરના વડાની જેમ રહેતા હતા। જો મારા કાકા કોઈ વાત પર ગુસ્સે થાય તો મારા પિતા તેમની સામે ચૂપચાપ ઊભા રહેતા। કોઈએ ક્યારેય પૂછ્યું ન હતું કે જે વ્યક્તિ દિવસ રાત મહેનત કરી રહી છે તે એટલો ચૂપ કેમ છે। કાકા નાના હોવા છતાં મારા પિતાને કાલે બજારમાંથી બાળકો માટે કપડાં લાવવા અને શાળાની ફી ભરવાનો આદેશ આપતા। કાકા દર અઠવાડિયે મારા પિતાને માંગણીઓની લાંબી યાદી આપતા અને મારા પિતા ના પાડી શકતા ન હતા। ફઈની શૈલી થોડી અલગ હતી। જો દરરોજ નહીં તો દર બીજા કે ત્રીજા દિવસે તે ચોક્કસપણે તેના બાળકો સાથે રડતી અમારા ઘરે આવતી। ક્યારેક ગુસ્સે થતી, ક્યારેક હસતી અને કહેતી કે ભૈયા, મારા પતિએ મારા પર હાથ ઉપાડ્યો છે। બાળકોને 2 દિવસથી ખાવા પીવા માટે કંઈ મળ્યું નથી। પિતાની આંખોમાં સહાનુભૂતિ રહેતી। તેમને તેમના પર દયા આવતી અને તેમની પાસે જે કંઈ હતું તે તેમને સોંપી દેતા। હું આ બધું જોતી હતી, પણ હું કંઈ કહેતી નહોતી। પહેલાં તો તેમણે તેણીને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો। પછી જ્યારે તે શાંત થઈ ગઈ ત્યારે હું બાળપણથી જ જોતી હતી કે મારા પિતા તેમના ભાઈ બહેનો માટે બધું જ બલિદાન આપી રહ્યા છે। તેમણે ન તો કોઈ ગુસ્સો બતાવ્યો હતો કે ન તો તેમણે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત કરી હતી। તેનો બધાનો ભાર પોતાના ખંભા પર ઉઠાવી રહ્યા હતા। જ્યારે મારા ફઈ અમારા ઘરે આવતા ત્યારે તેઓ મારી માતાના કામમાં ખામીઓ શોધતા। તેઓ કહેતા, તમે આ ખોરાક કેવી રીતે બનાવ્યો? તમને કંઈ ખબર છે કે નહીં? તે ક્યારેય મારા ભાઈ માટે ચા બરાબર બનાવી નહીં હોય। મારી માતા તેની વાત શાંતિથી સહન કરતી। હું નાની હતી, મને સમજાતું નહોતું કે આવું કેમ થઈ રહ્યું છે, પણ સમય જતાં આ પ્રશ્ન મારા મનમાં અટવાઈ ગયો। મારી માતા અમારા ઘરમાં ચૂપ રહેતી। તે આખો દિવસ ચૂપ રહેતી અને રાત્રે વિચિત્ર કામ કરતી। ક્યારેક તે પાણીમાં હાથ નાખીને બેસતી અને ક્યારેક ચૂપચાપ છત તરફ જોતી અને મારા પિતા બધું જોતા રહેતા। તેઓ કોઈ પ્રશ્ન પૂછતા નહીં, તેમણે ફરિયાદ પણ ન કરી। એક દિવસ માતાએ પિતા પર બૂમ પાડી અને કહ્યું કે તમે કોઈને કંઈ કેમ કહેતા નથી? આ બધું તમારી નજર સામે જ બનતું રહે છે। પિતાએ તેને ફક્ત એક જ શબ્દ કહ્યું કે આ મારા પોતાના લોકો છે। હું તેમને કોઈ તકલીફ આપી શકતો નથી। હું તમને મુશ્કેલીમાં કેવી રીતે મૂકી શકું? મને મારા પિતાના મૃત્યુની ચિંતા કરવી પડશે। બલિદાન દિવસે ને દિવસે અનુભવી રહ્યા હતા। તે પોતે તેણે નવા કપડાં પહેર્યા નહોતા, પણ મારા કાકાના દીકરા માટે તે જૂતા લાવતા અને કપડાં પણ ખરીદી લાવતા હતા। જો ઘરે એક ભોજન રંધાય તો જો એવું થયું હોત તો પિતા કહેત કે પહેલા બાળકોને ખવડાવ, મેં બપોરે જ ખૂબ વધારે ખોરાક ખાધો હતો। પણ મને ખબર હતી કે તે જૂઠું બોલી રહ્યા હતા। પપ્પાએ બધું બનાવ્યું, જમીન, દુકાનો, પૈસા, પણ તેણે બધું જ ભાઈ બહેનોમાં વહેંચી દીધું હતું। એકવાર મેં મારા પિતાને પૂછ્યું કે તમે બધાને બધું કેમ આપ્યું? તેમણે હસીને કહ્યું, દીકરી, આ બધું ભગવાનની ભેટ છે। હું એકલો કેવી રીતે રાખી શકું? મારા કાકા ઘણીવાર પડોશમાં ગર્વથી કહેતા કે આ આખો ધંધો આપણા પરિવારનો છે। ભૈયાએ ફક્ત તેનું ધ્યાન રાખ્યું છે, પણ તે આપણા બધાનો છે। અને મારા પિતા તેમને શાંતિથી સાંભળતા હતા। તેમનું મૌન તેમની ફરજ બની ગયું હતું। એક દિવસ પડોશની એક સ્ત્રીએ મારી માતાને કહ્યું કે દીકરી, તારો પતિ ખૂબ જ સારો વ્યક્તિ છે, પણ તે પોતાની કોમળતામાં બધું જ ગુમાવી દેશે। માતાએ નીચી આંખો સાથે જવાબ આપ્યો કે શું કરવું, તેનું હૃદય ખૂબ મોટું છે।
મને ત્યારે સમજાયું હતું કે મોટું હૃદય ક્યારેક વ્યક્તિને તોડી નાખે છે. હું હવે બાળક નહોતી. મને બધું જ લાગવા લાગ્યું હતું. પિતાની આંખોમાં થાક, માતાની મૌન અને ઘરની હવામાં ફેલાઈ ગયેલી લાચારી. મારા પિતા, જેમણે આખી જિંદગીમાં ક્યારેય કોઈની સામે હાથ ફેલાવ્યો ન હતો, હવે મારી બહેનો અને ભાઈઓ સમક્ષ નમન કરતી વખતે એક દિવસ તે મારા હૃદયમાં આવી ગયો. અને આ તે દિવસ હતો જ્યારે મેં નક્કી કર્યું કે એક દિવસ હું ચોક્કસપણે તેનો અસલી ચહેરો બધાને બતાવીશ. આ બલિદાનની શરૂઆત હતી, એક ગુલામ પિતાના મૌનની શરૂઆત, અને મારી વાર્તાની પહેલી શરૂઆત. મારા પિતાએ તેમના આખા જીવનમાં ક્યારેય કોઈની સાથે લડાઈ કરી નથી. તેમણે ક્યારેય તેમના ભાગ્ય સામે હિંમત બતાવી નથી કે તેમણે ક્યારેય તેમના હક માંગ્યા નથી. મારા કાકા માટે આ ફાયદો હતો. એક દિવસ સવારે મારી માતાએ મને જગાડી. તેણીએ કહ્યું, દીકરી ઉઠ, આંગણામાં ઘણું પાણી ભરાઈ ગયું છે. જ્યારે હું બહાર ગઈ ત્યારે મેં જોયું કે પાણીનો નળ તૂટી ગયો હતો અને જમીન કાદવવાળી થઈ રહી હતી. કાકા ખૂણા પર બેઠા હતા અને હું તેમની નજીક આવતાની સાથે જ તેમણે કહ્યું કે તમારું કામ દિવસે ને દિવસે વધી રહ્યું છે. મેં તમારા પિતાને નળ બદલાવવાનું કહ્યું હતું, પણ તેમણે સાંભળ્યું નહીં. હવે આ સહન કરો. મેં કહ્યું, કાકા, જો તમે અમને કંઈક આપ્યું હોત તો અમે જાતે જ નળ બદલાવ્યો હોત. તે હસવા લાગ્યા અને કહ્યું કે તમે વધારે પડતું બોલવા લાગ્યા છો. તમે હમણાં જ તમારા પિતા પર હુમલો કર્યો છે. તે હંમેશા આગ્રહ રાખે છે, પણ ઓછામાં ઓછું તે ચૂપ રહે છે. હું ચૂપ થઈ ગઈ. કદાચ મને તે સમયે જવાબ આપવાનો અધિકાર નહોતો. માતા દિવસે ને દિવસે વિચિત્ર બનતી જતી હતી. ક્યારેક તે દરવાજાની કડી ખોલીને શાંતિથી બેઠી રહેતી. ક્યારેક તે આંગણામાં આવીને વાસણો હેતુહીન રીતે ખસેડતી રહેતી. હું તેની નજીક જઈને કહેતી, માં, તું શું કરે છે? તે ચોંકી જતી અને કહેતી, કંઈ નહીં, મને યાદ નથી કે હું શું લેવા આવી હતી. મેં જોયું કે તેના વાળ ખુલ્લા રહેવા લાગ્યા હતા અને તે ઘણીવાર દિવસ દરમિયાન પણ સૂઈ જતી હતી. કદાચ તે હવે આ બધી બાબતોથી કંટાળી ગઈ હશે. આ અઠવાડિયામાં એક દિવસ કાકાના દીકરાના જન્મદિવસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરમાં બધાએ કાર્યક્રમની તૈયારીઓ કરી હતી, પણ મને કે મારી માતાને આમંત્રણ નહોતું. એક જ ઘરમાં રહેતા અમે અમારા રૂમમાં બેઠા હતા. મોડી રાત્રે જ્યારે અવાજ બંધ થયો અને વાસણોનો રણકાર બંધ થયો, ત્યારે માતાએ કહ્યું કે અમે આ ઘરમાં હોવા છતાં અજાણ્યા છીએ. મેં તેનો હાથ પકડીને કહ્યું, માં, એક દિવસ આ બધું સમાપ્ત થઈ જશે. બીજા દિવસે કાકીએ માતાને વાસણો બરાબર ન ધોવા બદલ ટોણો માર્યો. તેણીએ કહ્યું, જુઓ, થાળી કેટલી ગંદી થઈ રહી છે, જાણે કોઈ અંધ વ્યક્તિએ તેને ધોઈ નાખ્યું હોય. માએ કંઈ કહ્યું નહીં, ફક્ત માથું ઝુકાવ્યું. પિતાએ આ બધું સાંભળ્યું હતું, પણ હંમેશની જેમ તેમણે કંઈ કહ્યું નહીં. આ મૌનમાં એક તોફાન છુપાયેલું હતું, જે અમને બધાને બહાર ખેંચી રહ્યું હતું અને ગમે ત્યારે ફૂટી શકે છે. અને હું ફક્ત આ તિરાડોને દરરોજ મોટી થતી જોઈ રહી હતી. માતાની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી અને ઘરનું વાતાવરણ દરરોજ થોડું થોડું ખરાબ થતું જતું હતું. એક સવારે મારા કાકાએ આંગણામાં બધાની સામે જાહેરાત કરી કે હું હવે આ ઘરમાં રહી શકતો નથી. મને આ ઘર ગમતું નથી. હંમેશા અવાજ રહે છે અને હું ભાભીની વાત સહન કરી શકતો નથી. હવે મારા પિતાએ તેની વાત સાંભળી લીધી હતી અને ફક્ત એટલું જ કહ્યું કે ઠીક છે, તું ચાલ્યો જા, હું થોડી વ્યવસ્થા કરીશ. કાકી તરત જ બોલી ઉઠ્યા અને કહ્યું કે અમને કોઈ જૂના વિસ્તારમાં ન મોકલો. અમને પણ આના જેવું જ ઘર જોઈએ છે. કાકાએ આગ્રહ કર્યો કે હા હા ભાઈ, મારા બાળકોનો શું વાંક છે? તેઓ પણ આ ઘરમાં ઉછર્યા છે. તેઓ પણ સારું ઘર ઈચ્છે છે. પિતાએ માથું હલાવ્યું, જાણે તેમને ખબર હોય કે ના પાડવાનો કોઈ અવકાશ નથી. ઘણા દિવસો સુધી તે દુકાન પછી મોડી રાત્રે બહાર રહેવા લાગ્યા. ક્યારેક તે કોઈ બિલ્ડર સાથે વાત કરતા, ક્યારેક તે કોઈ મજૂરને બોલાવીને તેને યોજનાઓ બતાવતા. મહિનાઓની સખત મહેનત પછી એક નાનું સ્વચ્છ ઘર બનાવવામાં આવ્યું. મારા પિતાએ મારા કાકા માટે ઘર તૈયાર કરાવ્યું. એ દિવસ આવ્યો જ્યારે કાકાનો પરિવાર ખુશીથી સામાન પેક કર્યો અને પછી ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે કદાચ હવે મને થોડી શાંતિ મળશે, પણ ઘરમાં ફેલાતી શાંતિ તે વધુ ભારે થઈ ગઈ હતી. એક દિવસ મારી માતાએ મને રોકી અને કહ્યું
કે તારા પિતાનું બ્લડ પ્રેશર ઘણા સમયથી હાઈ છે. જ્યારે હું તેને દવા લેવાનું કહું છું ત્યારે તે સીધું ના પાડી દે છે. તમે તેને દવા લેવાનું કહો. હું પપ્પા પાસે ગઈ અને તેમને કહ્યું કે પપ્પા, તમને દવાની જરૂર છે, આવો હું તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. તેમણે મારી સામે હસતા હસતા કહ્યું કે દીકરી, તારા કાકા સમજી શકતા નથી કે હું જે ઈચ્છું છું તે કરી રહ્યો છું. દીકરી, રહેવા દો, ભગવાન સારું કરશે. મને આશ્ચર્ય થયું કે પપ્પાનો ભાઈ તેમના માટે એટલો મહત્વપૂર્ણ હતો કે તેઓ તેમના સ્વાસ્થ્યનું બલિદાન આપી રહ્યા હતા. તે દિવસે પહેલીવાર મને મારા પપ્પા માટે કંઈક બીજું લાગ્યું. તે પ્રેમ નહોતો, પણ તે દયા પણ નહોતી. કદાચ તે કંઈક બીજું હતું, એક પ્રકારનું દુઃખ જે હું વ્યક્ત કરી શકી નહીં. તે જ અઠવાડિયે એક વ્યક્તિ પપ્પા સાથે આવ્યો. તે વ્યક્તિ જમીન માટે કાગળ કામ કરતો હતો. મેં તેમને રૂમમાં બેઠેલો જોયો. કાગળો ફેલાયેલા હતા. પપ્પા કંઈક લખી રહ્યા હતા. સાંજે મમ્મીએ પૂછ્યું કે આ બધું શું છે? પપ્પાએ કહ્યું કે હું ફક્ત મિલકત વહેંચી રહ્યો છું. હું બધાને તેમનો હિસ્સો આપવા માંગુ છું. મમ્મીએ આશ્ચર્યમાં પૂછ્યું કે તમે તમારી મહેનતથી બધું બનાવ્યું છે. તારા પપ્પા પાસે એવું શું બાકી છે જે તે વહેંચી રહ્યા છે? પપ્પાએ નજર ફેરવી અને કહ્યું કે એ મારો પોતાનો છે. જો હું એને નહીં આપું તો એને કોણ સમજશે? થોડા દિવસ પછી કાકા આવ્યા અને કહ્યું કે ભાઈ, આ જૂની જમીનનો એક ભાગ અમને આપો જે આપણા નામે નહોતી. આ જમીન બાળકોના શિક્ષણ માટે છે. પપ્પાએ તરત જ એ જમીનના કાગળો કાઢ્યા અને સહી કરીને એને આપી દીધા, જાણે એ ફક્ત સહી કરી રહ્યા હોય, કોઈ ટુકડો કાપ્યા વગર. એક દિવસ દુકાનેથી પાછા ફરતી વખતે મેં જોયું કે પપ્પાની ચાલ બદલાઈ ગઈ હતી. એ ધીમે ધીમે ચાલી રહ્યા હતા અને સીડી ચડતી વખતે હાંફી રહ્યા હતા. મેં તેમને પૂછ્યું કે પપ્પા, તમે ઠીક છો ને? તેમણે કહ્યું કે હા દીકરી, હું ઠીક છું. મને બસ થોડો થાક લાગે છે, બીજું કંઈ નથી. રાત્રે મમ્મીએ મને કહ્યું કે તારા પપ્પાનું બ્લડ પ્રેશર વધી ગયું છે, પણ એ દવા લેવા તૈયાર નથી. મેં એ રાત છત પર વિતાવી. આકાશ તરફ જોઈને મને વિચાર આવતો રહ્યો કે એ મૌન ખરેખર સોદો છે. શું આટલું બધું જોઈને પણ કોઈ વ્યક્તિ કોઈ કિંમત વસૂલતો નથી? બીજા દિવસે કાકા અમારા ઘરે આવ્યા અને કહ્યું કે ભાઈ, જો તમે અમને તે ગોદામ માટે જગ્યા પણ આપો તો અમે અમારો વ્યવસાય શરૂ કરી શકીએ. પિતાએ તેમની વાત સાંભળી અને થોડી વાર પછી કહ્યું, ઠીક છે, કાલે આવજો, હું કાગળો તૈયાર કરીશ. મેં ગુસ્સામાં કહ્યું, પિતાજી, બંધ કરો હવે, શું બાકી છે? તેમણે મારી સામે જોયું અને કહ્યું, દીકરી, હું આટલું આગળ વધવા માંગતો નથી. હું ફક્ત સંબંધો બચાવવા માંગુ છું. પણ મને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે ફક્ત આપવાથી સંબંધો બચતા નથી. ક્યારેક થોડું રોકી રાખવું જરૂરી છે. ઘરમાં હવે પહેલા જેવો મોહ રહ્યો નથી. મમ્મી ઘણીવાર બારી પાસે બેસીને બહારની શેરી તરફ જોતી સૂઈ જતી. પપ્પાએ વર્ષોની મહેનતથી બનાવેલી મિલકત હવે ફાઇલોમાં વહેંચાઈ ગઈ હતી અને બહારથી સુરક્ષિત દેખાતા સંબંધો અંદરથી ખાલી હતા. બધું જ ખતમ થઈ ગયું હતું. પણ સમસ્યાઓનો અંત નહોતો આવતો. કેટલાક દિવસો તોફાન પહેલાની શાંતિ જેવા શાંતિપૂર્ણ હતા. કાકા પોતાના નવા ઘરમાં હતા, પણ તેઓ રોજ કોઈને કોઈ બહાને અમારા આંગણામાં આવતા. ક્યારેક પાણી માંગવા, ક્યારેક મમ્મીને જૂની વસ્તુઓ વિશે પૂછવા અને ક્યારેક પપ્પા પર નજર રાખવા. એક દિવસ સવારે મમ્મીને દવા આપ્યા પછી હું આંગણામાં સાફ કરી રહી હતી ત્યારે ફઈ આવ્યા. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે પરવાનગી વિના અંદર આવી. તેની મોટી દીકરી પણ તેની પાછળ હતી. આવતાની સાથે જ તેણે પૂછ્યું કે ભાઈ ક્યાં છે? મેં અંદર ઈશારો કરીને કહ્યું કે તે અંદર આરામ કરી રહ્યા છે. તે ઝડપથી અંદર ગઈ. મેં તેને દરવાજા પાછળથી જોઈ. તે સીધી પિતાના પલંગ પર ગઈ અને કહ્યું, ભાઈ, આપણે વાત કરવી છે. હવે તમે અમારાથી કંઈ છુપાવી શકતા નથી. અમે જાણીએ છીએ કે તમારી પાસે હજુ પણ 2 પ્લોટ જમીન બાકી છે જે તમે કોઈને કહી નથી. પિતા પાછા ફર્યા. તેમણે ધીમા અવાજે કહેવાનું શરૂ કર્યું કે જમીન મારી દીકરીની છે. ફઈએ ગુસ્સામાં જમીન પર લાત મારી અને કહ્યું કે તમારો શું મતલબ છે કે અમે તમારા સાચા ભાઈ બહેન નથી? શું અમે અમારી જિંદગી તમારી સાથે વિતાવી નથી? તમે હંમેશા અમને કંઈક ને કંઈક આપ્યું છે, હવે અમને પણ આપો. આ અમારો અધિકાર છે. તેનો અવાજ વધુ ઊંચો થઈ રહ્યો હતો. હું રૂમના દરવાજા સુધી પહોંચી હતી. મેં ફઈને કહ્યું
કે ફઈ પપ્પાની તબિયત સારી નથી, તમે આ વિશે પછી વાત કરી શકો છો. તેણીએ મારી સામે જોયું અને કહ્યું કે આ છોકરી હવે અમને સમજાવશે. છેવટે તમે લોકો પોતાને શું માનો છો? વાતચીત હજી પૂરી થઈ ન હતી ત્યાં કાકા પણ આવ્યા. કદાચ ફઈએ તેમને ફોન કર્યો હતો. અંદર આવતાની સાથે જ તેમણે કહેવાનું શરૂ કર્યું કે ભાઈ સીધું બોલો, અમને તમારી પાસે બાકી રહેલી જમીન જોઈએ છે, સમાન હિસ્સો. આ વખતે પિતાએ આંખો બંધ કરી દીધી હતી. તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો. પણ કાકા અટક્યા નહીં. તેમણે કહ્યું કે તમે અમને આખી જિંદગી આપી દીધી છે, હવે તમે તમારો હાથ કેમ રોકી દીધો? હવે જ્યારે દીકરી મોટી થઈ ગઈ છે ત્યારે તમને વારસાની ખબર પડી ગઈ છે. મેં મારી જાતને કાબૂમાં રાખી હતી. કાકાએ મારી સામે જોયા વિના કહ્યું, હવે આ છોકરીઓ આપણી બાબતોમાં બોલવા લાગશે. ભૈયા તું નક્કી કર. અને હવે પિતાએ ધીમેથી કહ્યું કે મેં આ જમીન મારી દીકરીના નામે કરી છે, તેને પણ કંઈક આપવું પડશે. ફઈ હસવા લાગ્યા અને કહ્યું કે જમીન આપીને શું થશે? તે કાલે બીજા કોઈના ઘરે જશે. કાકાએ આગ્રહ કર્યો કે આપણે કાલે આવીશું, આપણે જમીનના કાગળો લાવીશું. બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા. પણ એવું લાગતું હતું કે રૂમમાં મૌન છવાઈ ગયું છે. પિતાના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. કપાળ પર પરસેવો હતો. માતા દોડતી આવી, હાથમાં દવા આપી. પણ પિતાએ હાથ ઊંચો કરીને ના પાડી દીધી કે ના, હું હમણાં દવા લેવા માંગતો નથી. મેં તેણે પાણીનો ગ્લાસ આપ્યો અને ઓશીકું સીધું કર્યું. પણ પપ્પાની હાલત રોજ જેવી નહોતી. તેઓ કંઈ બોલી શકતા નહોતા. સાંજ સુધીમાં તેમની તબિયત થોડી સુધરી ગઈ, પણ તેમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તેમણે મને પોતાની પાસે બોલાવી અને ધીમેથી કહ્યું કે દીકરી, ક્યારેય કોઈને એવું ના કહેતી કે ઘરના પુરુષો પણ રડી શકે છે. મેં તેમનો હાથ પકડ્યો. મને લાગ્યું કે હું પથ્થર જેવી થઈ ગઈ છું. બીજા દિવસે કાકા ખરેખર આવી ગયા હતા. તેમના હાથમાં કાગળો હતા અને તેમની સાથે એક વકીલ હતો. તેમણે કહ્યું કે ભાઈ ફક્ત સહી કરો, જેથી પછી કોઈ સમસ્યા ન થાય. પિતાએ કાગળો જોયા અને ધીમેથી કહ્યું કે મને થોડા દિવસ આપો, હું તેના વિશે વિચારીશ. કાકા ગુસ્સાથી ઊભા થયા. તેમણે કહ્યું કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તમે ના પાડશો. તું એ જ વ્યક્તિ છે જે અમારી દરેક વાત સાંભળતી હતી. હવે તું બદલાઈ ગયો છે. ફઈ પાછળથી કહેવા લાગ્યા કે આપણે કેમ નહીં બદલાઈએ? દીકરી પુખ્ત થઈ ગઈ છે, તેને દહેજ પણ આપવું જોઈએ, સોનું અને જમીન પણ. પિતા કંઈક કહેવાના હતા પણ મારી ધીરજ ખૂટી ગઈ હતી. મેં કહ્યું, ફઈ, પિતાએ તમને આખી જિંદગી આપી દીધી છે. જો તેઓ પોતાના માટે કે મારા માટે કંઈ રાખવા માંગતા હોય તો તમને શા માટે પરેશાન કરી રહ્યા છો? ફઈએ કઠોર શબ્દોમાં કહ્યું, તમારી જીભ ખૂબ લાંબી થઈ ગઈ છે. તેથી જ તેઓ કહેતા હતા કે દીકરીઓને આટલી દૂર ન ધકેલી દો. કાકાએ છેલ્લી વાર કહ્યું કે ભૈયા, અમે તમને થોડો સમય આપી રહ્યા છીએ, પણ વધારે નહીં. તે દિવસ પછી પિતાની તબિયત વધુ બગડી. તેમણે વધુ સમય પથારીમાં વિતાવવાનું શરૂ કર્યું. તેમને ખાવાનું મન થતું નહોતું. તેમણે દવા લેવાની ના પાડી અને આખો દિવસ શાંતિથી બારી તરફ જોતા રહ્યા. માતા વારંવાર કહેતી કે આ બધું તે દિવસની લડાઈનું પરિણામ છે. મેં દરરોજ તેમના સ્વાસ્થ્ય ઉતાર ચઢાવ જોયા અને સમજ્યું કે તેઓ શારીરિક રીતે નહીં પણ અંદરથી તૂટી રહ્યા છે. સવારનો સમય હતો અને હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. પિતા રાબેતા મુજબ આંગણામાં બેઠા હતા. દૂધ ગરમ કર્યા પછી મેં તેમના માટે ચા રાખી અને અંદર આવી. થોડી વાર પછી કંઈક પડી ગયું હોય તેવો જોરદાર અવાજ આવ્યો. હું બહાર દોડી ગઈ અને જોયું કે પિતા જમીન પર પડેલા હતા. તેમનું શરીર કડક હતું, એક હાથ નિર્જીવ હતો અને તેમનો ચહેરો વિકૃત થઈ ગયો હતો. મેં ચીસો પાડી. પિતા અને માતા પણ દોડી આવ્યા. પિતા કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તેમની જીભ સહયોગ આપી રહી ન હતી. મેં તરત જ પડોશમાંથી કાકાને ફોન કર્યો, જે દોડીને આવ્યા. તેમણે મારા પિતાની નાડી તપાસી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. એવું લાગે છે કે તેમને લકવાનો હુમલો આવ્યો છે. અમે તેને રિક્ષામાં નજીકના હોસ્પિટલમાં લઈ ગયા. તે આખા રસ્તે અમારી સામે જોતા રહ્યા પણ કંઈ બોલ્યા નહીં. તેની આંખોમાં એટલી લાચારી હતી કે કદાચ કોઈ દીકરી જોઈ ન શકે. હોસ્પિટલમાં ચેકઅપ પછી ડૉક્ટરે કહ્યું કે તેના મગજનો એક ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. અત્યારે તે બોલવા કે ચાલવા યોગ્ય સ્થિતિમાં નથી. તાત્કાલિક સારવાર શરૂ કરવી પડશે, નહીં તો વધુ નુકસાન થઈ શકે છે.
તે આખા રસ્તે અમારી સામે જોતા રહ્યા પણ કંઈ બોલી શક્યા નહીં. તેની આંખોમાં એટલી લાચારી હતી કે કદાચ કોઈ દીકરી જોઈ ન શકે. હોસ્પિટલમાં ચેકઅપ પછી ડોક્ટરે કહ્યું કે તેના મગજનો એક ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. અત્યારે તે બોલવા કે ચાલવા યોગ્ય સ્થિતિમાં નથી. સારવાર તાત્કાલિક શરૂ કરવી જોઈએ, નહીંતર વધુ નુકસાન થઈ શકે છે. શક્ય છે, માતાએ રડતા કહ્યું. ડોક્ટર સાહેબ, જે પણ જરૂરી હોય તે કરો. આપણે ફક્ત તેમને બચાવવાના છે. પિતાજી વોર્ડમાં દાખલ હતા. મેં મારા કાકાને ફોન કર્યો. પછી મેં મારા કાકીને જાણ કરી. બંનેએ કહ્યું કે તેઓ જોશે. જો તેઓ આવી શકે તો તેઓ આવશે. પણ 3 દિવસ વીતી ગયા. કોઈએ દરવાજો ખખડાવ્યો નહીં. હોસ્પિટલમાં દરરોજ એક નવો ટેસ્ટ થતો હતો. ક્યારેક દવાઓ ખતમ થઈ જતી અને ક્યારેક અમારે નાની વસ્તુઓ વેચવી પડતી. પણ તેઓએ પિતાજીની દવાઓ બંધ ન થવા દીધી. પિતાજીના શરીરનો એક ભાગ નકામો થઈ ગયો હતો. હાથ કે પગ બંને હલનચલન કરી શકતા ન હતા. એક દિવસ પિતાએ મને હાથના ઈશારાથી બોલાવી. તેમની આંગળીઓ દરવાજા તરફ ઈશારો કરતી હતી, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. મને લાગ્યું કે તેઓ કદાચ કાકા કે કાકી વિશે વાત કરી રહ્યા છે. મેં ધીમેથી કહ્યું, પિતાજી, હજુ સુધી કોઈ આવ્યું નથી. તેમની આંખોમાં ભેજ આવવા લાગ્યો, જાણે કંઈક અંદરથી તૂટી રહ્યું હોય. મેં તેમનો હાથ પકડ્યો. મેં કહ્યું, પિતાજી, હું અહીં છું. બસ જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ડોક્ટરે અમને 3 દિવસ પછી પિતાજીને ઘરે લઈ જવાની મંજૂરી આપી, પણ સારવાર ચાલુ રાખવી જ પડશે. અમે તેમને ઘરે લાવ્યા. એ જ ઘર, એ જ દરવાજો, બધું એ જ હતું. ફક્ત પિતાજી પહેલા જેવા નહોતા. પિતાજી માટે એક અલગ ઓરડો તૈયાર કરવામાં આવ્યો હતો. દવા, પાણી, કપડાં બધું તેમના પલંગ પાસે યોગ્ય રીતે રાખવામાં આવ્યું હતું. મેં તેમને હંમેશા સાફ રાખ્યા. મેં તેમને સમયસર દવા આપવાનું અને તેમના હાવભાવ સમજવાનું મારું કામ કર્યું. એક દિવસ મેં પૂછ્યું, પિતાજી, શું તમે કંઈ કહેવા માંગો છો? તેને માથું હલાવ્યું. મેં એક નકલ અને પેન કાઢી અને તેમની આંખોમાં જોયું. તેમણે ધીમે ધીમે મારી આંગળીથી કંઈક લખવાનું શરૂ કર્યું. ફક્ત 2 શબ્દો, માફ કરશો. મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં કહ્યું, પિતાજી, તમે શેના માટે માફી માંગવા માંગો છો? તમે કોઈના હક છીનવી લીધા નથી. તેણે આંખો બંધ કરી દીધી હતી, જાણે તે કંઈક આગળ કહેવા માંગતા હોય. આ દરમિયાન કાકાના દીકરાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પડોશમાં અવાજો હતા. લાઇટિંગ થઈ રહી હતી. અમારા ઘરમાં શાંતિ હતી. માતાએ એકવાર કહ્યું હતું કે જુઓ, તે અમારા ઘરની પાછળ લાઇટ લગાવી રહ્યા છે. પણ તે એકવાર પણ આવીને પૂછતા નહોતા કે ભાઈ કેમ છે. મેં કંઈ કહ્યું નહીં. કેટલીક વાતો ફક્ત શાંતિથી સાંભળવામાં આવે છે. હવે જીવનનો દરેક દિવસ તેના હાવભાવ, પ્રાર્થના અને યાદોના પડછાયામાં પસાર થવા લાગ્યો. હું જે એક સમયે તેના પડછાયામાં રહેતી હતી, હવે તેનો પડછાયો બની ગઈ હતી. પિતા સૂતા પહેલા ઘણા અઠવાડિયા વીતી ગયા હતા અને તેમની આંખોમાં ભીના પ્રશ્નો પણ ઓછા થઈ રહ્યા હતા, જાણે કે તે હવે દરેક વસ્તુ સાથેનો સંબંધ તોડી રહ્યા હતા. અમે તેમની સંપૂર્ણ સેવા કરી રહ્યા હતા, પરંતુ અમારું જીવન ફક્ત આની આસપાસ જ ભરવા લાગ્યું. તેમની દવાઓ, તેમની પટ્ટીઓ, તેમનો ખોરાક અને દૈનિક ખર્ચ બધું હવે કોઈ આવક વિના ચાલી રહ્યું હતું. અમે મુશ્કેલીમાં હતા. એક દિવસ જ્યારે હું દવા ખરીદવા ગઈ, ત્યારે હું જૂની દુકાનની સામે રોકાઈ. તે એ જ દુકાન હતી જે મારા પિતાએ ઘણા વર્ષો પહેલાં પોતાના હાથે બનાવી હતી. જે દુકાનથી ઘરમાં ચૂલા સળગતા હતા. પણ આ વખતે શટર પર નવું તાળું હતું અને તેની બહાર એક બોર્ડ હતું જેના પર વર્મા ઇન્ડસ્ટ્રીઝ લખેલું હતું. હું થોડીવાર ગોડાઉનમાં ઊભી રહી. પછી મેં અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો અંદરનો સામાન ઉતારી રહ્યા હતા. મેં એક કામદારને પૂછ્યું કે આ દુકાન ક્યારે ગોડાઉન બની. તેણે કહ્યું, મેડમ, આ સુનિલ વર્માની મિલકત છે. 2 અઠવાડિયા થઈ ગયા છે કે માલ રોજ આવે છે. હું ખૂબ જ દુઃખી હતી. સુનિલ વર્મા એટલે મારા કાકા. હું સીધી ઘરે પાછી ફરી અને મારી માતાને કહ્યું. તે સાંભળીને ચૂપ થઈ ગઈ. પછી તેણે કહ્યું કે મેં થોડા દિવસ પહેલાં સાંભળ્યું હતું કે તે કોઈ નવા ધંધા વિશે વાત કરી રહ્યા છે. મેં કહ્યું, મમ્મી, પણ તે દુકાન પપ્પાની હતી. મમ્મીએ કહ્યું કે દીકરી, હવે નથી. તે જ સાંજે મેં કાકાના ઘરે જવાનું નક્કી કર્યું. દરવાજો ખખડાવ્યો. પછી કાકાએ દરવાજો ખોલ્યો. જ્યારે હું અંદર ગઈ ત્યારે કાકા તેમના સ્ટડી રૂમમાં બેઠા હતા. મેં કહ્યું, કાકા, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. તે
તેણે આંખો ઊંચી કરીને મારી તરફ જોયું અને કહ્યું, મને કહો, શું સમસ્યા છે? મેં કહ્યું કે દુકાન મારા પિતાની હતી, પણ હવે તે ગોડાઉન બની ગઈ છે. કાકાએ કહ્યું, તો હવે તમે આ હિસાબ રાખવાનું શરૂ કરી દીધું છે? મેં કહ્યું, કાકા, તે દુકાન અમારી આજીવિકાનું સાધન હતી. તે પિતાની મિલકત હતી. કાકા ખુરશી ઉપરથી ઊભા થયા. પછી તેમણે મારાથી મોં ફેરવી લીધું. હસતા હસતા તેમણે કહ્યું કે નિવેદિતા, જુઓ, તમે એક છોકરી છો અને છોકરીઓ આ બાબતોમાં દખલ કરતી નથી. તું તારા પિતાની સારવાર કરાવ. અમે અમારો ધંધો સંભાળી રહ્યા છીએ. મેં કહ્યું, હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે જે કંઈ અમારો હક છે તે અમને પાછો મળે. તેણે કહ્યું કે તારા પિતાએ પોતાનો હિસ્સો પોતે આપ્યો છે. તેમણે મને દુકાન આપી અને તેમણે સ્વેચ્છાએ આપી. તું જાણે છે કે મોટા ભાઈનું કર્તવ્ય શું છે? મેં કહ્યું, તો મને આનો કોઈ પુરાવો જોઈએ, કોઈ કાગળ, કોઈ પુરાવો. તેણે કહ્યું, તું મારી પાસે પુરાવા માંગે છે? તું એક છોકરી છે અને તારા જેવા લોકો ફક્ત પ્રશ્નો પૂછી શકે છે, નિર્ણયો લઈ શકતા નથી. મેં કહ્યું કે હવે સમય બદલાઈ ગયો છે. હું છોકરી છું પણ નબળી નથી. કાકા મારી સામે હસવા લાગ્યા. તેમણે કહ્યું કે અમે પણ તારું ધ્યાન રાખીશું. જા અને તારા પિતાની સેવા કર. ધંધાની દુનિયા તારા જેવા લોકો માટે નથી. હું શાંતિથી પાછી આવી. મેં નક્કી કર્યું હતું કે હવે હું કાનૂનની મદદ લઈશ. જ્યારે મેં મારી માતાને કહ્યું ત્યારે તે થોડી ડરી ગઈ. તેણે કહ્યું કે દીકરી, દુશ્મનાવટ કરવી સરળ નહીં રહે. મેં કહ્યું, માતા, આ દુશ્મનાવટ આપણો અધિકાર છે અને જો આપણે હવે ચૂપ રહીશું તો કંઈ બચશે નહીં. હું પડોશમાં એક વકીલ પાસે ગઈ. મેં તેને બધી શરતો વિશે કહ્યું અને મિલકતના કાગળો બતાવ્યા. તેણે તેને ધ્યાનથી જોયું. પછી તેણે કહ્યું કે જો તમારી પાસે મૂળ દસ્તાવેજો છે તો તમે કાનૂની દાવો કરી શકો છો. મેં પિતાની જૂની ફાઇલોમાંથી ઘણી બધી વસ્તુઓ કાઢી નાખી હતી, પણ કેટલાક કાગળો ગુમ હતા. વકીલે કહ્યું કે એવું લાગે છે કે રેકોર્ડમાંથી કેટલીક વસ્તુઓ જાણી જોઈને દૂર કરવામાં આવી છે, પણ આપણે તપાસ કરી શકીએ છીએ. તે જ રાત્રે હું પિતાની બાજુમાં બેઠી હતી. તેઓ છત તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં થાક અને ચહેરા પર શાંતિ હતી. મેં તેમનો હાથ હળવેકથી પકડીને કહ્યું કે પિતાજી, હું બધું પાછું લેવા માંગુ છું. તેમણે મારી તરફ જોયું અને મને પૂછતા હોય તેમ ઈશારો કર્યો. મેં કહ્યું, હું જમીન અને દુકાનો માટે લડવા માંગુ છું, જે અમારો અધિકાર હતો અને તમારું સ્વપ્ન હતું. તેની આંખોમાં એક ચમક દેખાઈ આવી, જાણે આંતરિક પ્રકાશ થોડો પાછો ફર્યો હોય. હું સવારથી સાંજ સુધી પિતાની સંભાળ રાખતી હતી, પરંતુ આ રોજિંદા કામની સાથે બીજી વાસ્તવિકતા પણ ઊભી થઈ હતી. ગરીબી રોજિંદી જરૂરિયાતો કરતાં વધી ગઈ હતી. દવાઓની યાદી લાંબી થઈ ગઈ હતી અને પૈસા દિવસે ને દિવસે ઘટતા જતા હતા. પિતાની બચત હવે લગભગ પૂરી થઈ ગઈ હતી અને અમારી પાસે કમાવવાનો કોઈ રસ્તો નહોતો. માતાએ એક દિવસ મારો હાથ પકડીને કહ્યું કે દીકરી, મેં પડોશમાં 2-3 ઘરમાં સફાઈનું કામ કરવાનું વિચાર્યું છે. હું સવારે જઈશ અને 2 કલાક કામ કરાવું છું. મેં તેનો હાથ પકડીને કહ્યું કે માતા, તું આવું કામ નહીં કરે, હું કંઈક કરીશ. તેણીએ કહ્યું, ના, તું તારા પપ્પાનું ધ્યાન રાખજે. તારે તેમનું બધું કામ જોવું પડશે. હું બહારનું કામ જોઈશ. આપણે બંને સાથે મળીને કંઈક મેનેજ કરીશું. બીજા દિવસે સવારે તે નીકળી ગઈ. હું રસોડામાં બેઠી હતી અને રસોઈ બનાવી રહી હતી. ત્યારે પપ્પાએ આંખોથી કંઈક ઈશારો કર્યો. જ્યારે હું તેમની નજીક ગઈ ત્યારે પપ્પા દરવાજા તરફ જોઈ રહ્યા હતા. મને સમજાયું કે મમ્મી કામ પર ગઈ છે. પપ્પાની આંખોમાં ઉદાસી હતી, જાણે તે પોતાને દોષિત માનતા હોય. મેં તેમનો હાથ પકડીને કહ્યું કે પપ્પા, ચિંતા ના કરો, આપણે બધું સંભાળી લઈશું. જ્યારે વિસ્તારની સ્ત્રીઓ તેને જોતી ત્યારે કેટલીક સહાનુભૂતિ દર્શાવતી, કેટલીક આશ્ચર્ય પામતી અને કેટલીક નકારાત્મક ટિપ્પણીઓ કરતી, પણ મમ્મી બધું ચૂપચાપ સહન કરતી. તે દરરોજ 2 ઘરમાં સફાઈનું કામ કરવા જતી. તે વાસણો ધોતી અને થોડા પૈસા લાવીને મારી હથેળી પર મૂકતી. તેણીએ કહ્યું કે જુઓ દીકરી, આજે મને 200 રૂપિયા વધુ મળ્યા છે. રખાતે કહ્યું હતું કે તું ખૂબ જ સ્વચ્છતાથી કામ કરે છે. મારી માતાના ચહેરા પર થાક અને ગર્વ બંનેનો વિચિત્ર ભાવ હતો. તે દિવસે મેં નક્કી કર્યું કે હું સીવણ મશીન કાઢીશ અને ફરીથી કામ શરૂ કરીશ. મારી માતાને દહેજ તરીકે મળેલું જૂનું મશીન ખૂબ જૂનું હતું અને ઘણા વર્ષોથી કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો.
મેં તેને સાફ કર્યું, તેલ લગાવ્યું અને જૂના કપડાથી શરૂઆત કરી. પહેલા જ દિવસે પડોશની ગરિમા કાકીએ મને તેમની દીકરીના કપડાં સીવવા માટે આપ્યા, કારણ કે મેં પડોશની 2-3 મહિલાઓને કહ્યું હતું કે મેં સીવણકામ શરૂ કર્યું છે અને હું ખૂબ સારા કપડાં સીવું છું. તેથી ધીમે ધીમે મને સીવણકામ મળવા લાગ્યું. કામ શરૂ થયું. હું દિવસ દરમિયાન સીવણકામ કરતી હતી અને સાંજે હું મારા પિતાની સેવા કરતી હતી. મારી માતા સવારથી બપોર સુધી લોકોના ઘરે કામ કરતી હતી અને પછી ત્યાંથી પાછા આવીને તે ઘર માટે ખોરાક બનાવતી હતી અને જ્યારે તે ફ્રી થતી ત્યારે તે મને સીવણમાં મદદ કરતી હતી. ઘર એક વર્કશોપ જેવું બની ગયું હતું. અમારી હિંમતથી અમે જોડાયેલા હતા. એક દિવસ માતાએ મને કહ્યું કે પડોશની નિશાજી કહી રહી છે કે તેના કોઈ પરિચિતની કપડાની દુકાન છે અને તે અમને પણ કામ આપી શકે છે. જો તમે ઈચ્છો તો તમે તેમની સાથે વાત કરી શકો છો. માતા 2 દિવસ પછી તે દુકાન પર ગઈ. જ્યારે હું પાછી ફરી ત્યારે મારી માતાનો ચહેરો ઉદાસ હતો. તેણે કહ્યું, દીકરી, તું એકમાત્ર છોકરી છે, તું ઘરકામ પણ કરે છે, આ લોકોનું કામ સમયસર કેવી રીતે પૂરું કરીશ? મેં કહ્યું, માં, ઠીક છે, આપણે ધીમે ધીમે અમારું કામ વધારીશું. પિતા દરરોજ મને ઈશારો કરતા, ક્યારેક તેમના પગ તરફ, ક્યારેક બારી તરફ. હું તેમને કહેતી કે પિતા, થોડા સમય પછી તમે જાતે બહાર જઈ શકશો. હમણાં તમને આરામની જરૂર છે. રાત્રે સૂતી વખતે તે મને તેમની પાસે બોલાવતા અને મારો હાથ પકડીને કંઈક કહેવાનો પ્રયાસ કરતા, પણ તેમના મોંમાંથી શબ્દો નીકળતા નહીં. હું ફક્ત એટલું જ કહેતી કે તમે મને મજબૂત બનાવી છે. અમારા ઘરની પરિસ્થિતિ થોડી સુધારવા લાગી હતી, પરંતુ પડોશમાં અમારી સ્થિતિ વિશે ચર્ચા વધતી જતી હતી. પિતા બીમાર છે, માતા નોકરાણી છે અને પુત્રી સીવણકામ કરે છે. અમારા સંબંધમાં બધું જ સમાપ્ત થઈ ગયું છે. એક દિવસ મેં પડોશની 2 સ્ત્રીઓને આ વાતો કરતા સાંભળ્યા. હું ચૂપ રહી કારણ કે મારી પાસે કોઈને જવાબ આપવાનો સમય નહોતો. મારી પાસે કામ કરવાની જવાબદારી હતી. તે જ સમયે મેં પિતાના નામે રહેલી કોઈ જમીનના કાગળો સંભાળવાનું વિચાર્યું. મેં જૂનું કબાટ ખોલ્યું અને ફાઇલ ગોઠવી. કાગળો પૂરા નહોતા. કદાચ પપ્પાને આ કાગળો ભરવાનો સમય ન મળ્યો હોય. મેં વકીલનો સંપર્ક કર્યો અને તેમને ફાઇલ મોકલી. મેં તેમને બતાવ્યું અને કહ્યું કે જો આ થઈ જાય તો તમારો કેસ થઈ શકે છે, પણ તમારે પહેલાં તમારા નામે કાનૂની દસ્તાવેજો મેળવવો પડશે. મારા માટે એક નવો રસ્તો ખુલ્યો હતો, પણ આ માર્ગમાં અંધકાર હતો. હવે મારા માટે દિવસ અને રાત સમાન થઈ ગયા હતા. સીવણ, કાગળો, દવાઓ, સફાઈ અને માતા સાથે ઘરની સંભાળ રાખવી. સવારનો સમય હતો. માતા નાસ્તો કરવામાં વ્યસ્ત હતી અને હું સીવણ મશીન પરના છેલ્લા કપડાના ટુકડાની સીવણ પૂર્ણ કરી રહી હતી. પિતા ઓરડામાં તેમના પલંગ પર સૂતા હતા. આજે તેમના ચહેરા પર એક ખાસ બેચેની હતી, જાણે તેમને સારી ઊંઘ ન આવી હોય. મેં મશીન બંધ કર્યું અને તેમની પાસે જઈને બેઠી. મેં ધીમેથી કહ્યું, પિતા, તમે ઠીક છો? તેણે નરમ અવાજે ઈશારો કર્યો કે હા, પણ તેનો શ્વાસ ખૂબ ઝડપી થઈ રહ્યો હતો. જ્યારે મેં તેનો હાથ પકડ્યો ત્યારે મને લાગ્યું કે તેને ખૂબ પરસેવો થઈ રહ્યો છે અને તેની આંગળીઓ ઠંડી પડી રહી છે. મેં તરત જ માતાને ફોન કર્યો કે માતા, જલ્દી આવો. પિતાની તબિયત બગડતી હોય તેવું લાગતું હતું. માતા દોડતી આવી. તેણીએ પિતાના કપાળ પર હાથ મૂક્યો અને પલંગ નીચેથી જૂની દવાઓના પ્રિસ્ક્રિપ્શન કાઢ્યા અને જૂની દવાઓ પણ કાઢવા લાગી. મેં મારા મોબાઈલ પરથી નજીકના ક્લિનિકમાં પણ ફોન કર્યો, જ્યાંથી અમે પહેલાં દવાઓ મેળવતા હતા, પણ રવિવાર હોવાથી તે બધું બંધ હતું. પિતાનું શરીર ધ્રુજવા લાગ્યું હતું. મેં પિતાને પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ગળી રહ્યા નહોતા. મેં માતાને કહ્યું કે માતા, આપણે પિતાને હોસ્પિટલ લઈ જવા પડશે. આ કોઈ સરળ વાત નથી લાગતી. માતા શાંતિથી રડવા લાગી. તેણીએ કહ્યું, દીકરી, પૈસા ક્યાંથી આવશે? મારા પર્સમાં ફક્ત 500 રૂપિયાની નોટ છે. મેં માતાનું પર્સ ખોલ્યું અને મારી પાસે 500 હતા, જે સીવણમાંથી બચ્યા હતા, પણ એમ્બ્યુલન્સ લેવા આવવા અથવા શહેરમાં જવા માટે તે પૂરતા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચ્યા પછી પિતાની સારવાર માટે પૈસાની જરૂર હતી. મેં એક ક્ષણ માટે વિચાર્યું. પછી હું કાકાના ઘર તરફ ગઈ અને દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને કાકી સામે આવી. તેમના હાથમાં ચાનો કપ હતો. તેમના ચહેરા પર સવારનું આશ્ચર્ય હતું.
મને જોઈને તેમના કપાળ પર કરચલીઓ હતી. તેમને કહ્યું, હા, મને કહો, શું વાત છે? મેં કહ્યું કે મારે કાકાને જલ્દી મળવું જ પડશે, કારણ કે પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે. તેમને હોસ્પિટલ લઈ જવા પડશે. તેણે બૂમ પાડી, સુનિલ, તારી ભત્રીજી આવી છે. તે કહી રહી છે કે તારા ભાઈની તબિયત સારી નથી. કાકા અંદરથી સારા કપડાં પહેરીને આવ્યા. એવું લાગતું હતું કે તે ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છે. તેણે મારી સામે જોયું. પછી તેણે પૂછ્યું, હા, ભાઈને શું થયું? મેં કહ્યું, કાકા, પપ્પાને ફરીથી લકવાનો હુમલો આવ્યો છે. તેમના હાથ ધ્રુજી રહ્યા છે. તેમને હોસ્પિટલ લઈ જવા પડશે. મારી પાસે ભાડાના પૈસા પણ નથી. કૃપા કરીને તમે અમારી સાથે આવશો? તેમણે ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, જુઓ નિવેદિતા, આજે મારી પાસે સમય નથી. હું ખૂબ જ વ્યસ્ત છું. મારી ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ છે અને તમે જાણો છો કે હું દરેક બાબતમાં તાત્કાલિક જઈ શકતો નથી. મેં કહ્યું, કાકા, મારા પપ્પાનો જીવ જોખમમાં છે. બસ તેમને શહેરમાં લઈ જાઓ, અથવા મને તમારી ગાડી આપો, અથવા ફક્ત ભાડું ચૂકવો. તે ખુરશી પર બેઠા અને કહ્યું કે મેં તમારા પપ્પાની જવાબદારી લીધી નથી. તેમની વાત સાંભળીને એવું લાગ્યું કે મારા ગળામાં કંઈક અટવાઈ ગયું. મેં કહ્યું, કાકા, તમે દુકાન ખરીદી છે, જમીન ખરીદી છે, ગોદામ બનાવ્યો છે, તમારી પાસે બધું છે. ઓછામાં ઓછું પિતાને બચાવો. તે તમારો ભાઈ છે. તેણે તમારા માટે ઘણું બધું કર્યું છે. તેણે નજર ફેરવી. તેણે કહ્યું, ના, મારી પાસે સમય નથી. જો મારી પાસે હોત તો હું આજે ચોક્કસ તમારી સાથે ગયો હોત. બીજે ક્યાંક જાઓ અને મદદ માંગો. હું ત્યાંથી શાંતિથી પાછી ફરી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હવે રોકાવાનો સમય નહોતો. કોઈક રીતે હું પડોશમાં રહેતા એક જાણીતા કાકા પાસે વિનંતી કરવા ગઈ. તેઓ મારા પિતાને એક નાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે મારા પિતાને તપાસ્યા. તેમણે તરત જ તેમને દાખલ કરવાની સલાહ આપી અને કહ્યું કે આ બીજો લકવાનો હુમલો હતો અને આ વખતે તે ખૂબ વધુ ગંભીર હતો. તેમના માટે સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એક ખૂણામાં ઊભા રહીને બધું જોઈ રહી હતી. માતા જમીન પર બેસીને રડતી ન હતી. તેમની આંખો બંધ હતી. પિતા ઘણા કલાકો સુધી બેભાન હતા. પછી સાંજે જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેમને મને ઓળખી પણ ન શક્યા. હું પિતાની નજીક ગઈ. મેં તેમનો હાથ પકડીને તેમને કહ્યું કે પિતા, હું તમારી દીકરી નિવેદિતા છું. તેમણે ધીમે ધીમે આંખો ખોલી. એવું લાગતું હતું કે તેઓ કોઈ ધૂંધળા સ્વપ્નમાંથી જાગી ગયા છે, પણ તેમની પાસે બોલવાની કે કોઈ ઈશારો કરવાની હિંમત નહોતી. રાત્રે હોસ્પિટલના એક ખૂણામાં બેસીને મેં કાગળો કાઢ્યા, જે તેમના જમીનના માલિક હોવાના પુરાવા હતા. મને ખબર હતી કે સમય સરકી રહ્યો છે. પિતાની આંખોમાં થોડા મહિના પહેલા જે હિંમત હતી તે રહી ન હતી. કદાચ તેઓ હાવભાવ દ્વારા બધું સમજાવી રહ્યા હતા. હવે તે ફક્ત દિવાલો તરફ જોતા રહ્યા. મેં મારી માતાને કહ્યું કે આપણે જલ્દી કંઈક કરવું પડશે. પિતાનો સમય પૂરો થઈ રહ્યો છે. માતાએ મારી સામે જોયું અને કહ્યું, દીકરી, આપણે પ્રાર્થના સિવાય કંઈ કરી શકતા નથી. પણ ક્યારેક પ્રાર્થના કરતાં દવાઓની વધુ જરૂર હોય છે, અને અમારી પાસે દવાઓ ખરીદવા માટે પણ પૈસા નથી હોતા. તે રાત હોસ્પિટલની ઠંડી દિવાલો પાછળ વર્ષો જેવી લાગી. હું પ્રાર્થના કરી રહી હતી કે કોઈ મારા પિતાને બચાવે, કારણ કે આપણે બધું ગુમાવી દીધું છે. શું સમય આપણી વિરુદ્ધ થઈ ગયો છે? હોસ્પિટલની સફેદ દિવાલો શાંત હતી. ડોક્ટરો પિતાની સ્થિતિ વિશે કંઈક નવું કહી રહ્યા ન હતા. 2 દિવસ વીતી ગયા હતા. પિતા સંપૂર્ણપણે ભાનમાં આવ્યા ન હતા. પિતાના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. ક્યારેક તે હળવું થઈ જતું, જાણે તે પોતે જ નક્કી કરી શકતા ન હોય કે જીવવું કે નહીં. તે જ રાત્રે પિતાએ એક ક્ષણ માટે આંખો ખોલી. હું તેમની ખૂબ નજીક હતી. તેમણે મારી સામે જોયું. તેમની આંખો નીચે કાળા કુંડાળા હતા. હોઠ હલતા હતા, પણ અવાજ નીકળતો ન હતો. મેં માથું નમાવ્યું અને કહ્યું કે પિતાજી, તમે કંઈ કહેવા માંગો છો? તેમણે ધીમેથી બોલવાનો પ્રયાસ કર્યો. મેં ઝડપથી પેન અને કાગળ કાઢ્યા અને તેમની હથેળી પકડી. તેમણે પોતાનો હાથ થોડો ખસેડવાનો પ્રયાસ કર્યો. તેમણે ફક્ત એક જ શબ્દ લખ્યો કે કૃપા કરીને મને માફ કરો. મેં આંખો બંધ કરી અને માથું નમાવ્યું. મેં કહ્યું, ના પપ્પા, તમે કંઈ ખોટું કર્યું નથી. તમે જે ફરજ બજાવી હતી તે કરી. સવાર પડી ત્યારે પપ્પાના શ્વાસ ધીમા પડી ગયા હતા. મમ્મીએ પપ્પાના માથા પર હાથ ફેરવ્યો અને તેમને સાંત્વના આપવા લાગી કે તેઓ ઠીક થઈ જશે.
મને ખબર છે કે તમે ખૂબ થાકી ગયા છો, પણ ભગવાન તમને જલ્દી સાજા કરશે. એટલામાં મશીનનો બીપ બીપ ધીમો પડી ગયો. નર્સ દોડતી આવી. તેણે ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર પણ આવ્યા અને પપ્પાની તપાસ શરૂ કરી. એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. મમ્મી જોરથી ચીસો પાડી. મેં મમ્મીના ખંભાને ગળે લગાવ્યા, કારણ કે મારા પપ્પા વર્ષો પહેલાં લડેલી શાંત જીવનની લડાઈ હારી ગયા હતા. કોઈ અવાજ કર્યા વિના, ફરિયાદ કર્યા વિના, બદલો લીધા વિના. હોસ્પિટલના રૂમમાં શાંતિ હતી. ડૉક્ટર કંઈ લખી રહ્યા હતા, નર્સ વોર્ડ સાફ કરી રહી હતી અને અમે મારા પપ્પાના મૃતદેહને લેવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે નજીકના સંબંધીઓ ભેગા થવા લાગ્યા. કેટલાકે અંતિમ સંસ્કારની તૈયારી કરી અને કેટલાકે અમને સાંત્વના આપી. મેં મારા કાકાને ફોન કર્યો, મેં મારી કાકીને પણ ફોન કર્યો. ફોન વાગતો રહ્યો, કોઈએ ફોન રિસીવ કર્યો નહીં. હોસ્પિટલમાં મારા પિતાને બચાવવા કોઈ આવ્યું નહીં. મારા પિતાના અંતિમ સંસ્કાર સમયે મારા કાકા અને કાકી આવ્યા હતા. તેમના ચહેરા પર અફસોસ હતો, જાણે તેઓ મારા પિતા માટે ખૂબ ચિંતિત હોય. મારી કાકીની આંખોમાં આંસુ હતા અને તે એક બાજુ શાંતિથી ઊભી હતી, પણ હું બધાના નાટકને સારી રીતે જાણતી હતી. ઘરે પાછા ફર્યા પછી મમ્મી પહેલીવાર જોરથી રડી. હું તેની સાથે બેઠી હતી, પણ એવું લાગ્યું કે મારી અંદર કંઈક સમાપ્ત થઈ ગયું છે. ગુસ્સો, ઉદાસી અને તે શાંત નફરત જે અંદરથી સતત હલાવતી રહેતી હતી. રાત્રે દરવાજો ખુલ્યો. કાકા અમારા ઘરે આવ્યા હતા. તેમનો દીકરો પણ તેમની સાથે હતો. તેઓ આંગણામાં બેઠા અને કહ્યું કે તેઓ ફક્ત દુઃખ વ્યક્ત કરવા આવ્યા છે. ભૈયા, અમારા માટે બધું જ છે. માતાએ આંખો નીચી કરી. હું ચૂપ રહી. કાકાએ કહ્યું કે હું વિચારી રહ્યો છું કે હવે આ ઘર તમારા લોકો માટે ખૂબ મોટું થઈ જશે. જો તમે ઈચ્છો તો અમને તેનો અડધો ભાગ આપો. ચાલો તેને અડધા ભાગમાં વહેંચી દઈએ. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં ધીમેથી કહ્યું કે કાકા, મારા પિતાના અંતિમ સંસ્કારની આગ હજી ઠંડી પડી નથી અને તમે ફરીથી મિલકત વિશે વાત કરવા આવ્યા છો. કાકા હસવા લાગ્યા અને કહ્યું, ના, તમે ગેરસમજ કરી રહ્યા છો. મારો મતલબ ફક્ત એટલો હતો કે તમારે સમજદારીપૂર્વક વર્તન જોઈએ. મેં દરવાજા તરફ ઇશારો કરીને કહ્યું કે આજે તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. આપણે પોતે સમજદાર છીએ અને આપણી સંભાળ રાખી શકીએ છીએ. અમને કોઈની જરૂર નથી. કાકા પાછા ફર્યા અને કંઈ કહ્યું નહીં. તેમનો દીકરો તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. તેમની આંખો નીચી હતી. બીજા દિવસે કાકી આવી અને માતાને ગળે લગાવીને રડવા લાગી. તેમણે કહ્યું, ભાભી, મારો ભાઈ ગયો છે. તે અમને એકલા છોડી ગયા. માતાએ તેમને કોઈ જવાબ આપ્યો નહીં. તે ફક્ત માથું નીચું રાખીને બેઠી હતી. કાકીએ કહ્યું, સાંભળો ભાભી, શહેરમાં જે જૂની જમીન છે, જો તમે ઈચ્છો તો આપણે બધા તેને વહેંચી શકીએ છીએ, જેથી કોઈ ઝઘડો ન થાય. માતાએ માથું ઊંચું કરીને મારી તરફ જોયું. મેં જવાબ આપ્યો કે તમે ફક્ત જમીન વિશે વાત કરવા આવ્યા છો અને તમે જે જમીન વિશે વાત કરી રહ્યા છો તે મારા પિતાના નામે હતી. અમારી પાસે તેના કાગળો છે. જો તમને શંકા હોય તો તમે કોર્ટમાં જઈ શકો છો. તમને અહીંથી કંઈ મળશે નહીં. કાકી ચૂપ થઈ ગયા. તે થોડીવાર બેઠી રહી. પછી તે ઊભી થઈ અને ચાલી ગઈ. ઘરની દિવાલો પરથી પિતાની યાદો ડોકિયું કરવા લાગી. તેમના કપડાં, તેમના છેલ્લા દિવસોની દવાઓ, બધું જ એવું ને એવું હતું, પણ પિતા ત્યાં નહોતા. મારા અંદર એક નિર્ણય મક્કમ થઈ ગયો હતો કે હવે હું કોઈને છોડીશ નહીં. અમારી પાસે જે કંઈ હતું, જમીન, દુકાન, ઘર, હવે ફક્ત આપણું હતું. અને પિતાની છેલ્લી શ્વાસે મને એક નવા યુદ્ધ માટે તૈયાર કરી હતી. પિતાના અવસાન પછી અમારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેમના પડછાયા આંગણાની દિવાલો પર રહ્યા અને રૂમની દરેક દિવાલ પર તેમની શાંત હાજરી અનુભવાતી હતી. માતા શાંત થઈ ગઈ હતી અને હું દિવસ દરમિયાન પણ વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરતી હતી, જેથી રાત સરળતાથી પસાર થઈ શકે. ઘણા દિવસો વીતી ગયા. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. કાકા અને ફઈનો કોઈ પતો ન હતો. તે રાત્રે મમ્મી સૂઈ ગઈ હતી અને હું છત પર બેઠી હતી અને મોબાઈલ ટોર્ચની મદદથી કપડાં સીવી રહી હતી. આકાશ સ્વચ્છ હતું. તારાઓ ચમકી રહ્યા હતા, પણ મારા અંદર એક બેચેની હતી જે મને ઊંઘવા દેતી નહોતી. પછી હું રૂમમાં આવી. મારા પિતાનો જૂનો રૂમાલ ઓશિકા નીચે રાખ્યો હતો. તેમણે એકવાર મારા નામ પર ભરતકામ કરાવ્યું હતું. મેં તેને મારી છાતી પર લપેટીને સૂઈ ગઈ. રાત્રે કોઈક સમયે મને એક સ્વપ્ન આવ્યું. પપ્પા મારી સામે ઊભા હતા.
તેમના ચહેરા પર એ જ કોમળતા હતી જે હું ખૂબ સારી રીતે જાણતી હતી. તેણે મારી સામે જોયું અને ધીમેથી કહેવા લાગ્યા કે દીકરી, ભગવાન ન્યાય કરે છે. તે પોતે જ તે જે સહન કર્યું છે તેનો હિસાબ લેશે. તારે ફક્ત ધીરજ રાખવી પડશે. સમય આવી રહ્યો છે. મેં તેની તરફ જોઈને કહ્યું કે પિતાજી, તમે કેમ ગયા? આપણે હજુ ઘણી બધી વસ્તુઓ પાછી લેવાની હતી. હળવા સ્મિત સાથે તેણે કહ્યું કે બધું જ તેના યોગ્ય સમયે થાય છે અને જ્યારે ન્યાયનો સમય આવે છે ત્યારે સત્ય પ્રગટ થાય છે. તમે ફક્ત તમારા હૃદયને કઠણ ન થવા દો. હું એકાએક જાગી ગઈ. મારા કપાળ પરથી પરસેવો નીકળી રહ્યો હતો. મારું હૃદય જોરથી ધબકતું હતું અને રૂમમાં એક વિચિત્ર શાંતિ હતી. સવારે સૂરજ ઉગ્યો પણ નહોતો ત્યારે દરવાજો ખખડ્યો. મેં ઝડપથી દરવાજો ખોલ્યો. પડોશનો રાજુ ત્યાં ઊભો હતો. તેનો ચહેરો નિશ્ચેજ હતો. તેણે કહ્યું, નિવેદિતા દીદી, શું તમે સાંભળ્યું છે કે તે રાત્રે તમારા કાકાના ગોદામમાં આગ લાગી હતી અને ગોદામ બળી ગયો હતો? તેમનો લાખોનો માલ ખોવાઈ ગયો હતો. મેં એક ક્ષણ માટે કંઈ કહ્યું નહીં. તે બોલતો રહ્યો અને કહેવા લાગ્યો કે આટલું જ નહીં, તેમનું ઘર પણ બળી ગયું હતું. આગ ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી. તેણે કહ્યું કે આગ તેમના 2 નાના દીકરાઓને પણ લપેટમાં લઈ ગઈ હતી. મેં કહ્યું, શું તેમના દીકરાઓ બળી ગયા? તેણે કહ્યું, હા, તેની પત્ની બેભાન છે, કાકા બેભાન છે. મને ખબર નથી કે તેના પરિવારનું શું થઈ રહ્યું છે. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને હું આંગણામાં બેઠી હતી. જ્યારે મેં અંદર જઈને મારી માતાને આ વાત કહી ત્યારે તે લાંબા સમય સુધી ચૂપ રહી. તેણે કહ્યું, દીકરી, આપણે પણ નીકળી જવું જોઈએ. મેં તેની તરફ જોયું અને કહ્યું, માતા, હમણાં નહીં. અમારા માટે એ પ્રશ્નો જ રહ્યા છે, કોઈ જવાબ નથી. બપોર સુધી આખા વિસ્તારમાં એક જ સમાચાર ફેલાઈ રહ્યા હતા કે સુનિલ વર્માનો ગોદામ બળીને ખાખ થઈ ગયો છે અને તેનો વ્યવસાય તૂટી ગયો છે અને તેના 2 નાના પુત્રો મૃત્યુ પામ્યા છે. બધા કહેતા હતા કે 2 નાના પુત્રોનું મૃત્યુ એ જુલમનો બદલો છે. કાકી સાંજે અમારા ઘરે આવ્યા. તે દરવાજા પાસે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું કે નિવેદિતા, હું તને કંઈક કહેવા માંગુ છું. શું હું અંદર આવી શકું? મેં દરવાજો ખોલ્યો. જ્યારે તે અંદર આવી ત્યારે તે ફ્લોર પર બેઠી અને માતા તરફ જોવા લાગી. તેણે કહ્યું કે દીકરા, જે કંઈ થયું તે આપણું નસીબ છે. અમે તારા પિતાને દુઃખ પહોંચાડ્યું છે. અમે તને બંનેને એકલા છોડી દીધા છે અને આપણા લોભમાં બધું ગુમાવી દીધું છે. આજે અમારે ઘર પણ નથી. મારા દીકરાઓ પણ તેમની પત્નીઓ સાથે અલગ થઈ ગયા છે. મને કોઈ સમજી શકે નહીં. દીકરી, મને માફ કર. મેં તમારી સાથે ખોટું કર્યું છે. અમારી સાથે પણ ખોટું થયું છે અને સુનિલ પણ તમારી પાસે માફી માંગવા માંગે છે. તે અત્યારે ભાનમાં નથી, પણ જે કંઈ થયું તેણે આપણને તોડી નાખ્યા છે. મેં મારી માતા તરફ જોયું જે શાંતિથી બેઠી હતી અને તેમને કહ્યું કે મારા પિતા મારા સપનામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ન્યાય ચોક્કસ થશે. બસ તમારું હૃદય કઠણ ન કરો. કાકી મારા પગ પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં તેને ઝડપથી રોકી. ના કાકી, આવું ના કરો કાકી. અમે અમારા સંબંધને જાળવી રાખવા માંગતા હતા, પણ તમે વિચાર્યું કે આ કામ છે. હવે બહુ મોડું થઈ ગયું છે. તે ઊભી થઈ અને જતી વખતે કહ્યું કે એક દિવસ સુનિલ પણ તમારી પાસે માફી માંગવા આવશે. તો પણ તમારે એ જ હિંમત બતાવવી પડશે અને તેને માફ પણ કરવો પડશે. મેં દરવાજો બંધ કરી દીધો હતો. માતાએ ધીમેથી કહ્યું કે દીકરા, આ સમયનો વારો છે. તારા પિતાના આત્માને હવે શાંતિ મળી જશે. મેં કહ્યું કે માતા, પહેલીવાર મેં મારા હૃદયમાં કોઈ બદલાની જગ્યાએ ન્યાયની શાંતિ અનુભવી. સવારે દરવાજો ખટખટાવ્યો. હું ચોંકી ગઈ અને દરવાજો ખોલ્યો. માતાએ દરવાજા તરફ જોયું અને મશીન બંધ કર્યું. કાકા સામે ઊભા હતા. તેમની આંખો નીચે સોજો હતો. દાઢી લાંબી હતી, કપડાં ગંદા હતા, તેમનું માથું ઝૂકેલું હતું. તેમનો મોટો દીકરો પણ તેમની સાથે હતો, જે શાંતિથી આંખો ઝુકાવીને ઊભો હતો. આજે તેમની આંખોમાં કોઈ ગર્વ નહોતો, જે હંમેશા રહેતો હતો. બંનેએ કહ્યું કે શું આપણે અંદર આવી શકીએ? અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ. માતાએ દરવાજો ખોલ્યો. બંને આંગણામાં આવીને બેઠા. તેમના ચહેરા પર નિરાશા અને આંખોમાં આંસુ હતા. તેમણે ધીમેથી કહ્યું કે આજે અમે તમારી માફી માંગવા આવ્યા છીએ. આજે કોઈ પણ મિલકતનો હિસાબ નહીં હોય. જો કોઈએ અમારી સાથે એવું કર્યું હોત તે અમે કર્યું હોત તો કદાચ અમે જીવતા ન હોત.
માતા ચૂપચાપ ઊભી રહી. તે ફક્ત માથું નમાવીને સાંભળી રહી હતી. હું થોડે દૂર જમીન પર બેઠી હતી. મેં કાકા સાથે વાત ચાલુ રાખી. તે કહેવા લાગ્યા કે અમે અમારા ભાઈ સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. તેની બીમારી દરમિયાન અમે તેને ટેકો આપ્યો નહીં. અમે તેમના જીવનભર તેમના દુશ્મન રહ્યા. તેમના મૃત્યુ પછી પણ અમે કઠોર હૃદય રાખ્યું. પરંતુ હવે ભગવાને અમને એવું દુઃખ આપ્યું છે જે ક્યારેય માફ કરી શકાતું નથી. કાકાના દીકરાએ પહેલીવાર માથું ઊંચું કર્યું. તેમણે કહ્યું કે મારો ભાઈ આગમાં મરી ગયો. અમે કંઈ કરી શક્યા નહીં. તે અમારી નજર સામે હતો. આ અમારી સજા છે. માતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેમની જીભ ચૂપ હતી. કાકાએ ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા અને કહ્યું કે આ જમીન અને દુકાનના કાગળો છે. મેં ભાઈ પાસેથી જે કંઈ લીધું હતું તે હું પાછું આપવા આવ્યો છું. હું તમને બધું આપી રહ્યો છું. આ મારા ભાઈની મહેનતનો હક છે જે ફક્ત તમારા બંનેનો છે. હવે કોઈ તેનો દાવો કરશે નહીં. મેં મારા હાથમાં કાગળો લીધા અને એક પછી એક તપાસ્યા. બધું તેની મૂળ સ્થિતિમાં હતું. એ જ જમીન, એ જ દુકાનો જેના પર આ લોકોએ વર્ષોથી કબજો કર્યો હતો. કાકાએ હાથ જોડીને કહ્યું, નિવેદિતા, કૃપા કરીને અમને માફ કરો. તમારા પિતાના આત્માને કદાચ હવે શાંતિ મળશે. જો તમે અમને તમારા હૃદયમાંથી માફ કરશો તો અમને પણ માફ કરવામાં આવશે. ભગવાને અમને અમારા કર્યા માટે સજા આપી છે. હવે અમે ફક્ત તમારી માફી માંગીએ છીએ. તેઓ રડતા રડતા બોલ્યા, કૃપા કરીને અમને માફ કરો. મારી માતાએ કહ્યું, સુનિલ, તું મારા પતિનો ભાઈ છે. તે હંમેશા તને પોતાનો માનતા હતા. હું આજે પણ તને નફરત કરતી નથી, પણ આ નિર્ણય મારી દીકરીનો હશે. હવે તે અમારો એકમાત્ર સહારો છે. કાકાએ મારી સામે જોયું અને કહ્યું કે દીકરી, હું જાણું છું કે તારા દિલમાં ગુસ્સો છે અને તારે તે રાખવો જોઈએ, પણ હું તારી સામે નમન કરું છું. જો તું અમને માફ નહીં કરે તો અમે આખી જિંદગી માથું ઊંચું કરીને જીવી શકીશું નહીં. એક ક્ષણ માટે મારા પપ્પાનો એ જ ચહેરો મારા ધ્યાનમાં આવ્યો જે તેઓ સ્વપ્નમાં કહી રહ્યા હતા કે તમારા દિલને કઠણ ન કરો. મેં કાગળ બાજુ પર રાખ્યો અને ધીમેથી કહ્યું કે કાકા, જો તમે આ બધું સમયસર કર્યું હોત તો કદાચ આજે મારા પપ્પાના છેલ્લા શ્વાસ સરળ હોત. મેં તેમને મારી પોતાની આંખોથી પીડામાં જોયા છે. જ્યારે તમે દરવાજો બંધ કર્યો હતો ત્યારે હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતી નથી. કાકાએ તેની આંખો પર હાથ મૂકીને કહ્યું કે મને ખબર છે કે હું મારા ભાઈના મૃત્યુનું કારણ છું. હું જવાબદાર છું. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું તમને માફ કરી શકતો નથી, હમણાં નહીં, પણ મારા પિતાનો આત્મા ઈચ્છે છે કે હું તમને માફ કરી દઉં. કદાચ હું કરી શકું. અત્યારે હું ફક્ત એટલું જ કહી શકું છું કે મારે આ કાગળ રાખવો જોઈએ અને નક્કી કરવું જોઈએ કે આ બધું મારો અધિકાર છે. કાકા માથું નમાવીને બેઠા રહ્યા. પછી તેઓ ધીમે ધીમે ઊભા થયા અને કહ્યું કે દીકરી, હું ફક્ત પ્રાર્થના કરી શકીશ કે તું મને માફ કરી દે. બંને પાછા ગયા. તે સાંજ જીવનની નવી શરૂઆત જેવી હતી. મારા હાથ હવે ખાલી કે નબળા નહોતા. હું મારા પિતાની સંપૂર્ણ મિલકતની એકમાત્ર વારસદાર હતી. હવે કોઈ અમારી પાસે આ અધિકાર છીનવી શકતું ન હતું. કાકા વારંવાર ઘરે આવીને અમને માફી માંગી રહ્યા હતા. પછી એક દિવસ મેં તેમને માફ કરી દીધા અને મારા હૃદય પરનો ભાર પણ હળવો થઈ ગયો. કાકા કહેતા હતા કે હું જીવિત છું, પણ મને શાંતિ મળતી નથી. જો તું મને એકવાર માફ કરી દે તો કદાચ મારા માટે સરળ થઈ જશે. માતા કહેતી હતી કે દીકરી, તેને માફ કરી દે. તારા પિતાએ પણ ક્યારેય કોઈને નફરત કરી નથી, તો તું પણ આવું કંઈ ન કર. મેં મારી માતાની વાત સાંભળી અને મારા કાકા અને કાકીને માફ કરી દીધા. આજે હું મારા પોતાના પગ પર ઊભી છું અને મારી માતાનો એકમાત્ર સહારો છું. હવે આપણા જીવનમાં કોઈ સમસ્યા નથી, પણ દરરોજ દરેક ક્ષણે મને મારા પિતાની યાદ આવે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે.